સિહોર તાલુકાના ટોડી ગામે આવેલ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના 68 વિદ્યાર્થીને પ્રેક્ટિકલ દરમિયાન ડિસ્કરેટ લાગતા તેનું મોત નીપજ્યું હતું। સિહોર તાલુકાના ટોડી ગામે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દર્શનભાઈ પ્રવીણભાઈ સોલંકીને પ્રેક્ટિકલ હોય જે અર્થે દર્શનભાઈ સોલંકી લોખંડનો પાઇપ લઈ જઈ રહ્યા હતા તે વેળાએ પાઇપ વીજ લાઇનને અટકી જતા દર્શનભાઈને ડિસ્કરેટ લાગ્યો હતો। તેમને સારવાર અર્થે ભાવનગર તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા। ત્યાં ફરજપુરના તબીબે તેને મૃત જાહેર કરતા સિહોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। Bapak nggak akan itu. Biar dilempar dulu.